હો વખત નથી એની તો કરે ખહુરિયા અમને માર મી સાથી ઉપર क्या बात है। जय माताजी मित्रों, હું છું આકાશ રાઠોડ। સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર તમને મિત્રો નવી સ્ટાઇલમાં જોરદાર એટીટ્યુડવાળું ટેટસ બનાવતો તમને શીખવાડીશ। અત્યારે તમે જે ડેમો વિડીયોની અંદર ટેટસ જોયું એવું જોરદાર ટેટસ તમને બનાવતા શીખવાડીશ ફોટો એડિટિંગ સાથે। તો તમારે પણ એવું જોરદાર ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો પૂરું જોજો, સ્કીપ કરતા નહીં। અને ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો, બરાબર। તો એ પ્રકારનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર હું આપી દઈશ। તો ટેલિગ્રામ ગ્રુપમાં જઈને જોઈન થઈ જશે, બરાબર। બધું મટીરિયલ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરાબર। તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરી દેવાનું છે। આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર આ ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે તમને પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। તેના પર ક્લિક કર્યા બાદ ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને બીટમાર્ક પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટ તમારે ડાઉનલોડ કરી લેવાના છે। આ બંનેની લિંક તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળશે અને લિંકની અંદર પાસવર્ડ છે, તો મિત્રો પાસવર્ડ તમને હું વિડીયોની અંદર આગળ તમને કહી દઈશ। તો મિત્રો વિડીયો તમે પૂરું જોજો, સ્કીપ કરતા નહીં, બરાબર। તો પાસવર્ડ તમને વિડીયોની અંદર જ મળી જશે લાસ્ટમાં। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું છે। અહીંયાથી ફોટો એડિટિંગ પ્રોજેક્ટ તમને કંઈક આ રીતના જોવા મળશે, બરાબર। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, આની અંદર તમારે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને અહીંયાથી એડ કરવાનું રહેશે તમારે અહીંયાથી બેકગ્રાઉન્ડ, બરાબર। તો આ રીતના બેકગ્રાઉન્ડ એડ કરી લેવાનું છે। બેકગ્રાઉન્ડ એડ કર્યા બાદ બેકગ્રાઉન્ડને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે। એટલે આ રીતના તમારે કંઈક સેટિંગ થઈ જશે, બરાબર। બેકગ્રાઉન્ડ પછી શું કરવાનું છે, અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને અહીંયાથી તમારે એડ કરવાનું છે તમારા ફોટાનું પીએનજી, બરાબર। તો અહીંયાથી તમારે તમારા ફોટાનું પીએનજી લઈ લેવાનું છે। તો આ રીતે તમારો ફોટો હોય કોઈ એનું બેકગ્રાઉન્ડ તમારે હટાવી દેવાનું છે, બરાબર। બેકગ્રાઉન્ડ હટાવવા માટે તમારે ઓલરેડી મેં એના એક વિડીયો બનાવેલું છે, તો મિત્રો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ હટાવી શકો છો, એ પણ ફૂલ એચડી ક્વોલિટીની અંદર। તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, જેને તમે વિડીયો જોઈ લેજો। અને મિત્રો આ રીતના ફોટાનું બેકગ્રાઉન્ડ હટાવ્યા બાદ ફોટાની આ સાઇઝ નાની કર્યા બાદ તમે જોઈ શકો છો ફોટાને તમે અહીંયા આ રીતના સેટ કરીને તમારે મૂકી દેવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો અહીંયા આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે। પછી ફોટાને ખેંચીને તમારે અહીંયાથી નીચે લાવી દેવાનું છે। તમે જોઈ શકો છો આની ઉપર આ રીતે લાવીને મૂકી દેવાનું છે, બરાબર ફોટોને। એટલે આ રીતે તમારે કંઈક ફોટો સેટ થઈ જશે। પછી શું કરવાનું છે, ફોટા એ જ ફોટા પર ક્લિક કરી અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી આનું તમારે ડુપ્લિકેટ લેયર કરી દેવાનું છે અને જે ઉપરવાળો ફોટો છે એના પર ક્લિક કરી ફોટાને તમારે આ બાજુ અહીંયા લાવી દેવાનું છે, બરાબર। પછી આને ફોટા પર ક્લિક કરી ફોટાની સાઇઝ તમે જોઈ શકો છો આ રીતે તમારે ફોટાની સાઇઝ એ થોડીક મોટી કરી દેવાની છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે સાઇઝ તમારે થોડીક અહીંયાથી ફોટાની સાઇઝ અહીંયા મોટી કરી દેવાની છે। પછી બેક આવી તમે જોઈ શકો છો તેના તમારે ઇફેક્ટમાં જવાનું છે। તો તમારે એ ઇફેક્ટ ઉપર ક્લિક કરી એડ ઇફેક્ટમાં જવાનું છે। એડ ઇફેક્ટમાં જયા બાદ તમે જોઈ શકો છો તમને એક ઓપ્શન જોવા મળશે નીચે આવવાનું છે તમારે એ મેટ માસ્ક એન્ડ કીવાળો, બરાબર। તેમાં જઈને તમે જોઈ શકો છો વાઇપવાળો તમારે ઇફેક્ટ અહીંયાથી લઈ લેવાનું છે। પછી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે, બરાબર। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમે જોઈ શકો છો એન્ડ દેખાય મિત્રો, એન્ડને તમારે અહીંથી માઇનસમાં કરવાનું છે। તમે જોઈ શકો છો આ રીતના। અને પછી એંગલ છે મિત્રો, એંગલને તમારે અહીંથી 90 ડિગ્રી કરી દેવાનું છે, બરાબર। એ તમે જોઈ શકો છો આ રીતના તમારે અહીંથી 90 ડિગ્રી કરી દેવાનું છે અને એન્ડને તમારે આ રીતના માઇનસમાં કરવાનું છે, બરાબર। આ રીતના કટિંગ થઈ જાય પછી નીચે જે ફેદર છે મિત્રો એ ફેદરને તમારે અહીંયાથી 30% જેટલી વધારી દેવાની છે, બરાબર। આ રીતના 25 થી 30% વધારી દેવાની છે અને એન્ડને તમારે આ રીતના માઇનસમાં આ રીતના કરી દેવાનું છે। પછી બેક આવી અહીંયા તમે જોઈ શકો સાઈડમાં તમને એક ઓપ્શન જોવા મળશે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટનો, બરાબર। તો તેના પર તમારે ક્લિક કરવાનું છે। નીચે કલરના ઓપ્શનમાં આવીને લ્યુમિનેસ કરી દેવાનું છે। લ્યુમિનેસ કર્યા બાદ તમારે આની ઓપોઝિટી અહીંયાથી 50 થી 60% જેટલી તમારે રાખવાની રહેશે, બરાબર આ રીતના। અને પછી તેની સાઇઝ તમારે અહીંયાથી નાના મોટી કરીને એ તમારે અંદર એડજસ્ટ થાય એ રીતના તમારે એ સેટ કરી દેવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના સેટ કરી દેવાનું છે એટલે તમારો ફોટો એ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર। અને પછી તમે જોઈ શકો છો આમાં ટેક્સ તમારે ચેન્જ કરવો હોય તો તમે જોઈ શકો છો અહીંયા નીચે ટેક્સ પણ આપેલા છે અને ઉપર પણ તમારે ટેક્સ અહીંયા આપેલા છે। તેના પર ક્લિક કરીને તમે ટેક્સમાં તમારું નામ પણ અહીંયા લખી શકો છો, બરાબર। આ મિત્રો આ બની ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, બરાબર। તો આ રીતે તમારો ફોટો બની જાય। ફોટો બની જાય પછી ફોટોને સેવ કરવા માટે ઉપર શેર આઇકોન પર ક્લિક કરવાનું છે। પછી તમે જોઈ શકો નીચે કરંટ એઝ અ ફેમ પીએનજી લખેલું છે મિત્રો, તેના પર તમારે ક્લિક કરી એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તમારો ફોટો અહીંયા સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર। તો તમે જોઈ શકો છો આપણો ફોટો અહીંયા સેવ થઈ જશે। તો તમારે થોડીક અહીંયા રાહ જોવાની છે।
અને ફોટા પછી આપણે જે તમે જોઈશું સેવ ઉપર ક્લિક કરશો એટલે આપણો ફોટો આ રીતના ગેલેરીમાં સેવ થઈ જશે. બરાબર, આટલું કર્યા બાદ તમારે શું કરવાનું છે, ફરીથી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમારે ફરીથી આપણે બીટમાર્ક પ્રોજેક્ટ તમારે અહીંથી ઓપન કરવાનું છે. બરાબર, બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો જેની અંદર તમને સોંગ મળશે અને આ રીતના ઘણા બધા ઇફેક્ટ મળશે. તો તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને એથી આપણે અત્યારે જે ફોટો બનાવ્યો એ ફોટો તમારે અહીંથી લઈ લેવાનો છે. બરાબર, આ રીતના ફોટો લીધા બાદ ફોટોની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે કરી દેવાની છે અને ફોટોને ખેંચીને તમે જોઈશો નીચે તમારે લાસ્ટમાં સોંગની ઉપર લાઈને મૂકી દેવાનું છે. બરાબર, સોંગની ઉપર લાઈને મૂકશો એટલે ફોટાની અંદર ઓટોમેટિક તમારે આ રીતના બેચ પ્રમાણે ઇફેક્ટ અહીંયા લાગી જશે. તમારે ખાલી કંઈ કરવાનું આવશે નહીં, ખાલી ફોટો જ ખાલી એડ કરવાનો રહેશે. બરાબર, આ રીતના આટલું કર્યા બાદ તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંથી એડ કરવાનું રહેશે એક પાર્ટિકલ વિડીયો. બરાબર, પાર્ટિકલ વિડીયો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તો આ રીતના પાર્ટિકલ વિડીયો તમારે એડ કરી લેવાનું છે. વિડીયો ઉપર ક્લિક કરી અને તમારે બ્લાઇન્ડિંગ અને ઓપોઝિટના ઓપ્શનમાં જઈ લાઇટિંગના ઓપ્શનમાં જઈને અહીંથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે. અને પછી તમે જોઈ શકો છો એટલું જેટલી વિડીયોની લંબાઈ હોય મિત્રો, આપણે જે વિડીયોની સાઇઝ છે મિત્રો એટલું તમારે અહીંયા પાર્ટિકલ વિડીયો નાખવાનું છે અને વધારાના વિડીયોને તમારે અહીંથી કટ મારી દેવાનું છે. બરાબર, એટલે તમે જોઈ શકો આપણો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. અને વિડીયો તમારું બની જાય પછી વિડીયોને સેવ કરવા માટે તમારે અહીંયા શેર વાળા આઇકોન પર ક્લિક કરવાનું છે. વિડીયો ઓપ્શન છે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો જે છે એ સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે. અને મિત્રો જે બીટમાર્ક પ્રોજેક્ટ અને ફોટો એડિટિંગ પ્રોજેક્ટ છે મિત્રો એનો જે પ્રોજેક્ટનો પાસવર્ડ છે મિત્રો 9015. તો મિત્રો 9015 તમારે પાસવર્ડ નાખી દેવાનો છે એટલે મિત્રો બંને પ્રોજેક્ટ તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર એડ થઈ જશે. બરાબર, તો તમે આ રીતના કરીને આવું જોરદાર સ્ટેટસ બનાવી શકો છો. બરાબર, તો આ સ્ટેટસ તમને કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટમાં જણાવજો. અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી. Audio Jungle.